વચનામૃત 52મું છે. 52મા વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાને પછી કથા વંચાવતા હતા અને કથામાં 4 શાસ્ત્રની વાત આવી. સાંખ્યશાસ્ત્ર, યોગશાસ્ત્ર, વેદાંત શાસ્ત્ર અને પંચરાત્ર શાસ્ત્ર. એ ચારેય શાસ્ત્રે કરીને ભગવાનના સ્વરૂપને સમજે ત્યારે પૂરો જ્ઞાની કહેવાય એવી વાત આવી. એટલે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું કે મહારાજ, 4 શાસ્ત્રે કરીને ભગવાનને કેમ સમજવા અને 4 શાસ્ત્રે કરીને ભગવાનને ન સમજીએ તો એમાં શું ન્યૂનતા આવે છે? જેમ આ પૃથ્વી ઉપર ભારતમાં 4 સરોવર છે. 4 સરોવર કયા? એક તો માનસરોવર પૂર્વમાં, દક્ષિણમાં પંપા સરોવર, ઉત્તરમાં બિંદુ સરોવર અને પશ્ચિમમાં નારાયણ સરોવર. આ 4 સરોવર છે. તેમ 4 ધામ છે. ઉપરના ગણો કે નીચેના ગણો, તેમાં 4 શાસ્ત્રનું દર્શન છે. આને દર્શન કહેવાય છે. માણસ વ્યવહારિક રીતે જુઓ તો આ જગતમાં જે કામ કરવા માટે પ્રવૃત્તિ કરે છે તેને વ્યવહારિક પ્રવૃત્તિ કહેવાય, અને જે આધ્યાત્મ દૃષ્ટિએ જે પ્રવૃત્તિ કરે છે તેને આધ્યાત્મ દૃષ્ટિ કહેવાય. એટલે આ અહીંયા વ્યવહારિક દૃષ્ટિએ નથી. એન્જિનિયર બનવું, ડૉક્ટર બનવું, વકીલ બનવું કે કોઈ સારા વક્તા પ્રવક્તા બનવું તે વ્યવહારિક છે. તેનાથી પોતાનું ઘર ચાલે. ઘરમાં આપણે શાંતિ રીતે રહી શકીએ એટલે એને વ્યવહારિક પ્રવૃત્તિ કહેવાય. પણ આને આધ્યાત્મિક પ્રવૃત્તિ કહી છે. આ ભગવાન સુધી આ 4 દર્શન શાસ્ત્ર કહેવાય છે. તો દર્શન શાસ્ત્ર ભગવાન સુધી પહોંચાડે છે. તેમાં જે સાંખ્ય શાસ્ત્ર છે એ વૈરાગ્ય પ્રધાન છે. માણસને વૈરાગ્ય કેમ થાય એ સાંખ્ય શાસ્ત્રનો મત છે. યોગ શાસ્ત્ર છે એ ભગવાનને મૂર્તિમાન કયા, એનું ધ્યાન કરવાનું કહ્યું. અને વેદાંત શાસ્ત્ર સર્વ વ્યાપક અને સર્વ કરતા ભગવાનને કયા. અને પંચાત્ર શાસ્ત્ર એમ કહે છે એની ભક્તિ ઉપાસના કરો. આ 4 દર્શન છે. તેમાં આપણે હવે સાંખ્ય શાસ્ત્રની વાત કરીએ. પહેલું સાંખ્ય શાસ્ત્ર છે. મહારાજ કે સાંખ્ય શાસ્ત્ર 24 તત્વ અને જીવ ઈશ્વરને 24 તત્વ જ ગણ્યા. કારણ કે ભગવાન સિવાય 24 તત્વ કંઈ કરવાને સમર્થ થતા નથી. 24 તત્વ જાણો છો ભાઈ? 24 તત્વ ભાઈ, 24 તત્વ કયા? પછી આપણે 25માં ઈશ્વર જીવ ઈશ્વરને લઈએ. 24 તત્વ કયા? પંચભૂત, પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ. 5 તન્માત્રા, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. કેટલા થયા? 10 થયા. 10 ઇન્દ્રિયો. વાણી, પાક, પાયુ ને ઉપસ્થ. નેત્ર, કાન, ત્વચા, તો નાસિકા અને જે કાન, કર્ણ, જે શબ્દ, સ્પર્શ, જીવવા. આ 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો. કેટલા થયા? 20 થયા. 24માં 4 ખૂટે છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. એટલે ચિત્ત છે એ તો મહારાજ કે પ્રકૃતિ, એક પ્રકૃતિ, ચિત્ત, અહંકાર, મન, બુદ્ધિ ને અહંકાર. આ 24 કર્યા. 24 તત્વ થયા. આ 24 તત્વ પ્રકૃતિના છે. આ 24 તત્વ ક્યાંથી ઉત્પન્ન થાય છે આપણે જાણીએ છીએ
કે અક્ષરાધિપતિ અક્ષરધામમાં મહારાજ બેઠા છે, એનું અક્ષરધામ છે, તેમાંથી મહાપુરુષ ઊભા થયા, તેમાંથી મહામાયા સાથે જોડાયા, મહામાયાથી પ્રધાન પુરુષ ઊભા થયા, પ્રધાન માયા સાથે જોડાયા, અને માયા સાથે જોડાયા પછી મહત્ત્વ અને અહંકાર ઉત્પન્ન થયો. તો એના થકી આ પ્રકૃતિના 24 તત્વ છે, અને 25માં જીવાત્મા છે. આ નિયમ છે. જીવાત્મા ને 25માં પણ આને અવંતર લઈ લીધા. કોને? સાંખ્યશાસ્ત્રે એમ કહ્યું કે એ બધું ભેગું જ આવે, કારણ કે 24 તત્વ કંઈ ભગવાન સિવાય કરવા સમર્થ નથી. તો જીવ ઈશ્વર ભગવાન સિવાય શું કરવા તૈયાર છે? એને જે ભગવાન પ્રેરણા કરે તો જ થાય. આપણે આગળ જાણી ગયા કે આગળ આપણે આવી ગયું કે ભાઈ 24 તત્વ ભગવાને પ્રકૃતિએ સૃષ્ટિ કરી, તો સૃષ્ટિમાં 24 તત્વ મૂક્યા, પછી જીવને પણ મૂક્યો અંદર, તોય આ દેહ ઊભું થવા સમર્થ થયું. વિરાટનું કે મનુષ્યનું આ બ્રહ્માંડ છે એ 24 તત્વનું બનેલું છે. અને આ દેહ છે એટલા માટે મહારાજ કહે છે યથા દેહે તથા પિંડે, પિંડે તથા બ્રહ્માંડે. જેવા શરીરમાં છે તેવી રીતે બ્રહ્માંડમાં છે. શરીર પણ 24 તત્વનું છે અને આ બ્રહ્માંડ પણ 24 તત્વનું છે. એવું બે સરખું જ છે. એટલે મહારાજે કીધું ને કે આ બ્રહ્માંડમાં સમુદ્ર છે, તેમાં શરીરમાં કુક્ષીમાં જળ રાખ્યું છે. જેમ બ્રહ્માંડમાં નદીઓ છે, તેમાં શરીરમાં નાળીઓ છે. જેમાં જમીનમાં પૃથ્વીનો ભાગ છે, એમાં શરીરમાં મસ્ત ને મજાનો ભાગ છે. તો જથા દેહ તથા પિંડે તથા બ્રહ્માંડે સરખું જ છે, ફેર નથી. હવે પુરુષ છે એ પુરુષ કરતા છે, પણ થયું શું? પ્રકૃતિ પ્રકૃતિ તો જળ છે, પ્રકૃતિમાં ચેતન છે. પ્રકૃતિ તો જળ જ છે ને, આ બધું દેખાય છે, માયા તો જળ જ છે, માયામાં કંઈ ચેતન નથી. તો એ ચેતન ક્યાંથી પ્રાપ્ત થયું? તો કે પુરુષોના સંગે કરીને પ્રાપ્ત થયું. ચેતન પ્રાપ્ત ક્યાંથી થયું? પ્રકૃતિને ક્યાંથી ચેતન પ્રાપ્ત થયું? આ પૃથ્વી ક્યાં હલે ચાલે? પૃથ્વી ક્યાં હલે ચાલે નહીં, તો એમાં ચેતન નથી, એ જળ છે. પ્રકૃતિ જળ છે પણ પુરુષ ચેતન છે. પ્રકૃતિ જળ છે પણ પુરુષ ચેતન છે. તો એ પ્રકૃતિને પુરુષનો જોગ થયો એટલે ભાતીગર ઊભું થયું. પ્રકૃતિ તે જે પ્રધાન પ્રકૃતિને કહીએ, પછી તો બધું સમજી લેવાનું, પછી નાનું આવી શકે. તો એને પુરુષનો જોગ થયો. પ્રકૃતિ એમ કહ્યું કે મહાપુરુષ સિવાય મહામાયા કંઈ કરવાને સમર્થ નથી, અને પ્રધાન માયા પ્રધાન પુરુષ સિવાય કંઈ કરવાને સમર્થ નથી. પણ પ્રધાનનો જોગ થયો, પુરુષનો જોગ થયો. તમે જાણો છો ચમકપાણ છે, ચમકપાણ છે, એમાં નીચે નાના નાના લોખંડના રજકણુઓ પડ્યા હોય. લોખંડના રજકણુઓને એ ચમકપાણને સાથે લઈ જાઓ એટલે એ બધા ધીમે ધીમે, એમાં કંઈ ચેતન છે? ચમકપાણને જોગ થયો. માટીમાં જે લોખંડના રજકણું પડ્યા છે એમાં ચેતન છે? એ જીવંત છે? એમાં જીવ છે? તો કે જીવ નથી. એમાં જીવ નથી તો પછી એ ઉડતા કેમ થયા? ભાઈ ઉડીને ચમકપાણને ચોટે છે કે નથી ચોટતા? ચોટે છે કે નથી ચોટતા ભાઈ? તો ચમકપાણને ચોટે. ચમકપાણને કારણે પેલા લોખંડ છે એ ચેતનવત થયા. મૂળ ઓરિજિનલ ચેતન નથી એમાં, ચમકપાણને કારણે. તેમાં પ્રકૃતિ છે એ મહાપુરુષને જોગે કરીને પછી ચેતનવંત થાય. એટલે આમ એવી રીતે ઉડે કે મોરે બને ને પોપટે બને ને સૃષ્ટિએ બને ને પહાડે બને ને એવી રીતે ગોઠવાઈ જાય. એ પરમાણુ લોખંડના જે ટુકડા નાના નાના રજકણુઓ પડ્યા હોય તે એ ચમકપાણનો મોટો ચમકપાણ હોય એમાં એવી રીતે ગોઠવાઈ જાય કે તમને નવીન લાગે. પક્ષી દેખાય ને બધું અલગ. તમે કલ્પના કરો કે આ તો પક્ષી જેવું છે, આ તો પૃથ્વી જેવો ગોળો છે, આ તો વૃક્ષ જેવું છે, આ તો પોપટ છે. આ બધું ભાતીગર બની જાય. એ કણ ભાતીગર બની જાય પણ કોને કારણે બને? કોને કારણે? ચમકપાણને કારણે. પોતાનામાં કોઈ નથી. આ જે પરમાણુઓ છે, લોખંડના પરમાણુ જે અણુ પડ્યા છે, નાના નાના કણો પડ્યા છે, એમાં કોઈ તાકાત નથી. એ તો માયા જળ છે.
પણ ચમકપણનો જોગ થયો એટલે શું થયું? ઉડી ઉડીને એના આકારે થઈ ગયા, વિચિત્ર પ્રકારની સૃષ્ટિ સર્જાઈ. તેમ માયા છે એ ચેતન નથી, એમાં માયામાં કોઈ ચેતન નથી, માયા તો નિશ્ચેતન છે. પણ પુરુષનો જોગ થયો એટલે ભાતીગર સૃષ્ટિ થઈ. થાય કે ના થાય? હવે નવું દ્રષ્ટાંત તમને કહીએ, ભાતીગર સૃષ્ટિ કેમ થાય. છોકરાને પરણાવ્યો ન હોય ત્યાં સુધી કોઈ સૃષ્ટિની રચના થતી નથી. પણ એને એક ફેરા પરણાવી દીધો એટલે દીકરીએ જન્મે ને દીકરોએ જન્મે ને કાંઈ પછી શું થાય? કાકાએ થાય ને મામાએ થાય ને ફુવાએ થાય ને ફઈએ થાય ને માસીએ થાય ને માસોએ થાય ને બધી સૃષ્ટિ ચાલુ થઈ ગઈ. એક જ્યારે એ પુરુષ જ્યારે સ્ત્રીની સાથે જોડાઈ ગયો એટલે બધા સંબંધો શરૂ થઈ ગયા. આ મારા સાધુભાઈ થાય, આ મારા સાસુ થાય, આ મારા સસરા થાય, આ મારી સાડી થાય, એક એક પછી એ સૃષ્ટિ શરૂ થઈ ગઈ. ખરેખર પુરુષ નિર્લેપ છે, પુરુષ નિર્લેપ છે, પુરુષને કંઈ છે નહીં. પુરુષ તો માં સુખીએ સુખ્યો છે. આત્મા એમ કહ્યું કે નૈની છંદંતી શસ્ત્રંડી નૈની દહતી પાવક ન ક્લેદ્યંતી આપન શોષયંતી મારુત. આવું લક્ષણ છે કોનું? પુરુષનું. પણ સારું થઈ ગયું વિચિત્ર, પુરુષનું લક્ષણ આવું છે પણ પુરુષ જોડાઈ ગયો. એટલે શ્રીજી મહારાજ કે પુરંજનની કથા સંભાળી, પુરંજનની કથા એ મેલ્યો બુદ્ધિનો સંગ વિસારી, મેલ્યો બુદ્ધિનો સંગ વિસારી. પુરંજનની કથા મોટી નગરીની આપણે શ્રીમદ ભાગવતમાં ચતુસ્કંદમાં કથા વિસ્તારથી આપી છે. પુરંજનની કથા. પુરંજન નામનો રાજા એક માણસ આમ ફરતો હતો, એને સ્થાન જોતું હતું ક્યાંય, પણ સ્થાન ક્યાંય મળે ને. એને એક નગરી જોઈ, એ નગરીમાં પહોંચ્યો. નગરીમાં સ્ત્રી રાજ્ય કરતી હતી. એને સ્ત્રીને કહ્યું, સ્ત્રીએ કહ્યું કે રહેવું છે અહીંયા? તો કે હા, પણ થશે મારી આધારે, હું કહીશ એમ થશે, તમે કહેશો એમ નહીં ચાલે. તો કે કંઈ નહીં, રાજા તો કહેવાય ને આપણે. હા, રાજા તો કહેવાય ને. આ પુરંજન એટલે આ શરીર, એમાં જે જીવ બેઠો છે, અને શરીર એટલે કાયા સ્ત્રી છે, એમાં આ જીવ આવીને રાજ કરે છે. રાજ કરે છે પણ સાથ ક્યાં સુધી મળે? હા, એમ બધું આવું રૂપક સરસ બતાવ્યું છે. એના અને 360 દાસીઓ છે, 360 દાસ છે. કયા? 360 દાસી એટલે રાત્રિઓ, અને 360 સેવકો એટલે દિવસો. આ બધા એના સેવકો છે, દાસ દાસીઓ છે. રાજ રચેલું છે ભાઈ, બહુ સુંદર છે. અરે સરસ, એમાં નગરીમાં વેપાર ધંધો સરસ થાય છે ને. 32 વેપારીઓને સેટ કરી દીધા. વ્યવહાર તો ચલાવવો પડે ને નગરીમાં, એટલે 32 વેપારીઓને સેટ કર્યા. અને 32 વેપારીઓ વેપાર કરવા લાગ્યા. જે આવે માલ ખપે, જે બજારમાં માલ ખપે એને પછી પોતાના આરટીયા 5 રાખ્યા. 5 આરટીયા રાખ્યા. 5 આરટીયા કોણ? નેત્ર, નાસિકા, કાન, મોઢું, જીવા, 5 આરટીયા. અને નેત્ર બતાવી દે. એના પાછા 5 સેવકો રાખ્યા. હાથ, પાણી, પાણી ઉપસ્થ. આ 5 સેવકો દોડે, તમે બતાવો એ કામ કરવા દોડે. એવું રાજ્ય ચાલે, એવું ચાલે ભાઈ. હા, ગાભા કાઢી નાખે એવું રાજ્ય ચાલે. હો ભાઈ, રાજ્યની જામ્યું. એ દાસ દાસીઓને રાજ રચેલીનું બહુ સરસ ચાલે. અને એવા સરસ મજાના કાળા કાળા વાવટા લગાડી દીધા, જ્યાં જુએ તમ ધીમે 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 આ શાસન ચાલ્યું. પછી એક દિવસ એવું થયું કે ઉપરના વાળ હતા એ બધા સફેદ થઈ ગયા. જે બગીચાને બાગ બગીચાને હતા ને એ હુકાવા લાગ્યા. બાગ બગીચા હુકાવા લાગ્યા એટલે રાજા પુરંજને વિચાર્યું કે હવે આનું શું કરવું? આ તો હુકાય છે બધું. હવે એની સાથે જે રાણી હતી એ પણ સાથ છોડી દેવા લાગી. પછી આને વિચાર કર્યો કે હવે શું? તો જેવો હતો એ પાછો એકલો થઈ ગયો. અને એક દિવસ આ દીવ એમને પાછો એકલો ને એકલો રખડતો થઈ જાય. શરીર છોડી દે પછી શું કરે?
માયામાં જાય તો માયામાં લીન થઈ જાય. એટલે આવું આ રાજ્ય છે. પણ તેનાથી થયું પ્રકૃતિને ચેતનવંત બનાવી, એનાથી બધી આ ઝંઝટ ઊભી થઈ. એ કથા સાંભળી હશે તમે, બહુ સરસ છે. મિસ્ત્રી હતો, ગરમીની ઋતુ હતી, રસ્તે ચાલ્યો, થાકી ગયો. પછી મોટું વૃક્ષ આવ્યું, છાંયો સરસ હતો. એટલે એને વિચાર્યું અહીં બેસીએ. છાંયે બેઠો તો ખરો, પોતાના ઓજાર પોતાની સાથે હતા, વાંલો ને કોવાળી ને તરવા બધું જે કરવાનું હોય. ત્યાં લાકડા સરસ સરસ જોયા. એને વિચાર થયો કેવા લાકડા છે. જાતે મિસ્ત્રી એટલે એને એમ થયું ચાલો કંઈક કરીએ. ત્યારે બેઠે બેઠે શું કરવાનું, ગરમીની ઋતુ છે, ગરમી પસાર કરવી હોય તો કંઈક કરીએ. એટલે એની સ્ત્રીની પૂતળી બનાવી એ લાકડામાંથી સ્ત્રીની પુત્રી. એટલી પોતે મિસ્ત્રી એટલો હોશિયાર, એવી આબેહૂબ સ્ત્રી બનાવી, જોઈને લોકો ખુશ થઈ જાય. નથી ઘણીવાર ભગવાનની મૂર્તિ સરસ બની જતી હોય, એમાંની સ્ત્રીની આકૃતિ બનાવી, પણ એવી સરસ બની. હવે ગરમીની ઋતુ, ત્યાં પાછો દરજી આવ્યો. દરજીની પાસે કપડાં જોડીમાં હતા જ. એ ખુશ થઈ ગયો, વાહ વાહ ક્યાં બહાતે, ક્યાં સ્ત્રી બનાવી છે. એટલે દરજીએ બધા અંદર કપડાં કાઢ્યા અને વ્યવસ્થિત કરી દીધા સવિતાબાને, અને સ્ત્રીને શણગારી દીધી. જમાવટ થઈ ગઈ. પહેલાં એ સ્ત્રી બનાવી દીધી અને આ પૂતળીને શણગારી દીધી. સ્ત્રીનું ચિત્ર દોર્યું, ચિત્ર બનાવ્યું. ત્યાં તો સોની આવ્યો. સોની કે હા ક્યાં બાત હે, ગજબ કામ છે. એટલે સોનીએ બધા સોના ચાંદીના દાગીના પોતાની જોડીમાંથી કાઢ્યા અને સોના ચાંદીના દાગીના ભરતથી આબેહૂબ આ સ્ત્રીને શણગારી દીધી. હવે આ તો પૂતળીને પાછી શણગારી દીધી, પણ આ તો આખી પૂતળી લાકડામાંથી શણગારી સરસ. ત્યાં એક બ્રાહ્મણ કાશીથી ભણેલો આવ્યો અને એ સંજીવની વિદ્યા જાણે પાછો. એ બ્રાહ્મણ આવ્યો એટલે બ્રાહ્મણે થયું ક્યાં બાત હે, ગજબ છે, હું ભણેલો છું, મારી વિદ્યાનો સદુપયોગ કરવો જોઈએ. એટલે એને મારા બેટાએ પોતાના સંજીવની વિદ્યાથી મંત્ર ભણ્યા, મંત્ર બોલ્યો અને સ્ત્રીને ચેતનવંત કરી દીધી. સ્ત્રીને ચેતનવંત ચાલતી કરી દીધી. હતી લાકડાની, પણ પહેલાં એ દરજીએ કપડાં સીવી આપ્યા, તો સોનીએ દાગીના કરી આપ્યા, પહેલાં એ મૂર્તિ બનાવી આપી. બ્રાહ્મણે આવીને એને ચેતનવતી મૂર્તિ કરી દીધી. ચેતનવર્તી મૂર્તિ થયા પછી એવા 4 મોહ પામી ગયા. પેલો કે હું પરણું, પેલો કે હું પરણું, એવી જામી. પછી તો ત્યારે સ્ત્રીએ કહ્યું ઉભા રહો, પસંદગી મારી, તમે કેમ ના થાય? પસંદગી મારી, હું જેને પસંદ કરું તે જ મારો પતિ થશે. તો કે અરે માને બીજું તો કાંઈ થાય નહીં. પછી સ્ત્રીએ કહ્યું કે જેને મને પૂતળી બનાવી એ મારો બાપ કહેવાય, એની સાથે હું લગ્ન ન કરી શકું. પૂતળી બનાવી એ મારો બાપ કહેવાય, એની સાથે હું લગ્ન ન કરી શકું. પછી જે કપડાં પહેરાવ્યા, કપડું કોણ? એ મામા લઈ આપે ને. કપડાં મને ખબર નથી, કોઈક લઈ આવતું હશે. એની સાથે લગ્ન, એ મામાણ કહેવાય, એની સાથે લગ્ન ના કહેવાય. સોનીએ દાગીના કરી આપ્યા, એ તો સગા સંબંધી. સોની જે સામે સસરા કહેવાય, એની સાથે હું લગ્ન ના કરી શકું. દાગીના કોણ આપે? સસરા આવે, એની સાથે હું લગ્ન ના કરું. બાકી કોણ રહ્યો? બ્રાહ્મણ. કે આ બ્રાહ્મણ મારો પતિ, એની સાથે લગ્ન થઈ ગયા. આ બ્રાહ્મણને હજી ભણવાનું બાકી હતું. આને હજી કંઈ એટલો અભ્યાસ કર્યો નહોતો. સંજીવની વિદ્યા કાશીમાંથી શીખીને આવેલો, હજી તો ગુરુની પાસે ભણવા જતો હતો. પણ જ્યાં એને આનો સંબંધ થયો, સ્ત્રીનો સંબંધ થયો, તો ભૂલાઈ ગયું. બધું ભૂલાઈ ગયું, લાગી પડ્યો. પછી એની સાથે સંતાનો થયા ને, એની સાથે ધંધા ને, એની સાથે કામ ને, એમાં લાગી રહ્યો. બધું ભૂલાઈ ગયું. આ જીવને આ જ છે. આ જીવ નિશ્ચય એને કંઈ એ બ્રાહ્મણને કંઈ ને સ્ત્રીને કંઈ લેવા દેવા નથી. પણ અહીંયા આવીને સ્ત્રીની સાથે જોડાયો તો ઉથલ પાથલ બધું થઈ ગયું ને. આખું ભૂલી ગયો. એને જે કરવાનું હતું એ ભૂલી ગયો. એને શું કરવાનું હતું? આગળ વિદ્યા ભણવાની હતી. એને આગળ ઘણું બધું વિદ્યાનું કામ બાકી હતું. એને
એ ભૂલી ગયો અને સ્ત્રીની સાથે લાગી પડ્યો, છોકરા ને પત્ની ને ઘર ને એમાં લાગી પડ્યો. આ જીવનો સ્વભાવ આવો છે. સાંખ્ય શાસ્ત્ર આ મત બતાવે છે કે પ્રકૃતિની સાથે જોડાઈ જીવ અને આ જીવ લાગી પડે છે, પછી એને અનુસંધાન રહેતું નથી. મૂળ તો આમાં વસ્તુ સાંખ્ય શાસ્ત્રનો સંખ્યાથી ઉપરથી સાંખ્ય શાસ્ત્ર નામ પડ્યું. 24 તત્વની સંખ્યા બતાવી એટલે સંખ્યા ઉપરથી સાંખ્ય શાસ્ત્ર નામ પડ્યું. હવે સાંખ્ય શાસ્ત્રનો ઓરિજિનલ મત તો આ છે. કયો મત છે? જે કંઈ પ્રકૃતિ થકી ઉત્પન્ન થયું તે નાશવંત છે. પ્રકૃતિ થકી જે ઉત્પન્ન થાય છે તે નાશવંત છે. તો અતિવ્યાપ્તિ થઈ ગઈ. કેમ? ભગવાનના અવતાર ક્યાંથી ઉત્પન્ન થાય? ભગવાનના અવતાર ઉત્પન્ન ક્યાંથી થાય છે? પ્રકૃતિ થકી જ થાય છે ને. કોઈને મા થકી જ જન્મ લે છે ને. ભગવાનના અવતાર કંઈ ભગવાન ઉપરથી પડતા તો નથી, મા થકી જ લે છે જન્મ. તો જે પ્રકૃતિ થકી જે ઉત્પન્ન થયા તે નાશવંત છે. તો ભગવાનના આકારને પણ નાશ કરી નાખે. આ મોટામાં મોટી આપત્તિ આવી સાંખ્ય શાસ્ત્રમાં કે ભાઈ તમે બધું નાશ કહો છો. શું નાશ કહો છો? પ્રકૃતિ ઉપર થયા જે પ્રધાન પુરુષ પ્રધાન માયા બધું નાશવંત છે. એના થકી વિરાટ નાશવંત છે, એના થકી મહતત્વ નાશવંત છે, એના થકી બ્રહ્મા વિષ્ણુ શિવ નાશવંત છે, એના થકી અહંકાર નાશવંત છે, તણપકાર તામસ રાજસના અહંકાર નાશ છે, એના થકી આ બધું પૃથ્વી જળ તેજ વાયુ નાશવંત છે. હવે પૃથ્વી જળ તેજ વાયુને નાશવંત કરો એ તો બરાબર છે, પણ આ ભગવાનના અવતારોને નાશવંત પણ બતાવી દીધું. એટલે સાંખ્ય શાસ્ત્રમાં મોટામાં મોટી આપત્તિ આવી કે સૌની સાથે ભગવાનને પણ એને નાશવંત ગણી લીધા. તો હવે ભજન કોનું કરશો? ભગવાનને તમે નાશવંત ગણી લીધા તો ભજન કોનું કરશો? એ મોટી આપત્તિ આવી. શ્રીપતિમ શ્રીધરમ.